બોલો. ગુરુ માતા સુદીક્ષાજી, સાત સંગાતજી, પ્રેમથી બોલજો, ધન્ય નિરાકારજી. આજે આપણે સામાન્ય રોગનો ઉપચાર માટેનું જાણીએ. સામાન્ય રોગ ઓછીતો આવતો નથી, ભગવાન જાણ તો કરે છે. રોગ કે માંદગી ઓછીથી આવતી નથી. જ્યારે આપણે ભગવાનના નિયમોને છોડી દેવાથી ભગવાન આપણને યાદ કરાવે છે. એટલે ખાવા પીવાની ખોટી રીતો છોડી દે, જે ધૂમ્રપાન કે દારૂ પીવાનું છોડી દે, કે વધુ શરીરથી કામ લેવાથી રોગ થાય છે તે જાણો. નીચે મુજબ પહેલું, પેશાબ ઓછો થાય છે. જે રોગ શરીરમાં આવે છે તે પહેલું શું થાય કે પેશાબ ઓછો થાય છે. એટલે શરીરમાંથી ઝેરી વસ્તુ વધે છે, કારણ કે ઝેરી વસ્તુ નીકળી શકતી નથી. બીજે નંબર, પેટની ગરમી ઘટે છે, જેથી કરીને પછી ભૂખ લાગતી નથી અને પાચન બગડે છે. તેથી કબજિયાત થાય છે અને પછી ઝાડા થાય છે. ત્રીજું, કે ઉપરના બે કારણે શરીરમાં નવું લોહી બનતું નથી, અને બને છે તો ઓછું બને છે. શરીરનું લોહી બગડે છે. અને ચોથું, આમ ઓક્સિજનનું ઓછું થવાથી શરીરમાં ઝેરી વસ્તુ બહાર નીકળી શકતી નથી. કારણ કે ઓક્સિજન ઓછું બને, આપણે નાકે શ્વાસ લાંબા ઓછા પ્રાણાયામ કરીએ એટલે ઓક્સિજન ઓછું બને, એટલે ઝેરી વસ્તુ નીકળી નથી શકતી. જો પાંચમું, કે કાર્બન ડાયોક્સાઇડ જે ઝેર જમા થવાથી ચેતનાનો પ્રવાહ પૂરતો મળતો નથી, તેથી અવયવોને ફરી રિચાર્જ કરી શકાતું નથી. તેથી હાથ પગમાં બિંદુઓ દુખે છે. છઠ્ઠું, એ પ્રમાણે અવયવો પૂરતું કામ કરી શકતા નથી અને જીવન શક્તિ ઘટે છે અને થાક લાગે છે. સાતમું, આપણું શરીર નબળું પડે છે અને તેથી રોગ અથવા જંતુઓ શરીરમાં વધે છે. આઠમું, જો માંદગી લાંબો સમય ચાલુ રહે તો આ એક્યુપ્રેશરના જે બિંદુઓ છે તે બગડે છે. તેમાં સૌથી પહેલાં પેરાથાઇરોઇડ ગ્રંથિ બગડે છે. જો પેરાથાઇરોઇડ ગ્રંથિ અહીંયા આવી, જોઈ લો ભાઈ, આ હથેળીના આ અંગૂઠાના નીચેના ભાગમાં આ પેરાથાઇરોઇડ ગ્રંથિ, સૌથી પહેલી આ પેરાથાઇરોઇડ ગ્રંથિ બગડે છે. ત્યારે ભગવાને આપણા શરીરમાં ઝેરી વસ્તુ બહાર કાઢવા માટે એક્યુપ્રેશર મદદ કરે છે. જ્યારે બિંદુ દબાવો તો તરત જ ચેતનાનો પ્રવાહ તે અવયવમાં જે ઝેરને કાઢે છે અને તે અવયવ ફરીથી રિચાર્જ થાય છે. જેમ ઇલેક્ટ્રિકના ફ્યુઝમાં, મતલબ કે વાયર જતો રહ્યો, ફ્યુઝ બાંધો એટલે સર્કિટ બાંધાઈ ગઈ, એવી રીતે આપણા હાથમાં આમ સીટ દબાવો કે તરત જ એ અવયવનું ફ્યુઝ બંધાઈ ગયું, સમજી લો. આમ છેલ્લે ઝેર કિડનીમાંથી બહાર નીકળે છે. આપણું શરીર જે જાણ કરે છે તે જાણને સમજવી જોઈએ. જેમ કે પહેલાં આપણને ભૂખ, તરસ, પેશાબ, ઝાડા વગેરેની જાણ કરે છે. બીજું, ખાતી વખતે પહેલો ઓડકાર, પછી બીજો અને પછી ત્રીજો ઓડકાર આવે છે. આ ત્રીજા ઓડકારે ખાવાનું બંધ કરી દેવાનું. ત્રીજું, કોઈ પણ ભાગમાં દુખે છે તેનો અર્થ એ થાય છે કે તે ભાગમાં ઝેરી પદાર્થ કે વાયુ ભરાય છે અને ત્યાં પછી ખુજલી થાય છે. ચોથું, નાકમાંથી પાણી નીકળે છે કે છીંકો આવે છે, તે જણાવે છે કે શરીરમાં વધુ પાણીનો ભરાવો થયો છે. તો પાંચમું, ખાંસી આવે છે ત્યારે શરીરને ઠંડી લાગી છે, તે ગળામાં કફને કાઢવા મથન કરે છે. છઠ્ઠું, જ્યાં ખંજવાળ થાય છે કે શરીરમાં વધુ લોહીની જરૂર છે એવું જાણ કરે છે, તે માટે ખંજવાળ થાય છે. પણ આપણે મતલબ પછી લોહી વધારવા માટેનો પ્રયત્ન કરતા નથી, ખંજવાળ થાય તો. સાતમું, તાવ આવે છે, તે જણાવે છે કે શરીરમાં બગાડ વધ્યો છે, તે લોહીને શ્વેતકણ જંતુઓને સાથે લડવાનું કામ કરે છે. તો પછી જે છે
શેતકર વધારવા હોય તો આપણે શું કરવું પડે કે શેતકર વધારવા હોય તો લવિંગ દરરોજે ખાવાનું. અચ્છા, હવે 8મું, જ્યારે આળસ વધે છે કે શરીર મચકોડાય કે શરીર થાક્યું છે ત્યારે આરામની અને વધુ પ્રાણાયામની જરૂર છે. તે પ્રાણાયામ કરો. આવું જણાય ત્યારે ઊંડા શ્વાસ લો અને વધુ આમ પ્રાણાયામ કરો. 9મું, ભૂખ ઓછી લાગે તો સમજવું કે કબજિયાત થયો છે. પીઠ, આંતરડા વગેરેનું પાચન બગડ્યું છે ત્યારે ઉપવાસ કરો કે નવશેકું પાણી અથવા શ્વાસ પીણું, ફળ રસ કે છાશ લો. 10મું, હૃદયમાં ઝણઝણાટી થાય કે દુખે તેનો અર્થ એ છે કે હૃદયને વધુ આરામની જરૂર છે. ત્યારે 24 થી 72 કલાક આરામ કરો અને એક્યુપ્રેશરના બિંદુ 1 થી 5 અને 36 દબાવો. 11મું, આપણે આપણા શરીરના આ સંકેતોને જાણીએ અને રોગને મટાડવામાં ઉપાય કરીએ, પણ આ રોગને કે તાવને એકદમ દબાવીએ તો બીજા રોગો થાય છે. હવે ચેતના બેટરીને વધુ ચેતન કરવાની રીતથી આપણી ચેતન બેટરી વધુ કાર્ય કરે છે. તો પહેલો ઉપાય તો નિયમિત પ્રાણાયામ કરો, તેનાથી ચેતના બેટરી ચાર્જિંગ થશે. બીજું, ઉકાળેલું નવશેકું પાણી પીવું જોઈએ. ત્રીજું, બની શકે તો સ્વાસ્થ્ય પીણું 1 ભાગ સૂંઠ અને 3 ભાગ આંબળા લો. ચોથું, સોના ચાંદી તાંબા પાણી પીવું. 1-2 ટંકમાં ઉપવાસ કરવો અને ફળ કે શાકભાજીનો રસ, છાશ જેવી વસ્તુથી પાચન સુધરે છે. છઠ્ઠું, આપણી આ બેટરી ઊંઘથી ફરી ચાર્જ થાય છે. એટલે શરીર થાક્યું હોય ત્યારે હાથે કે પગે એક્યુપ્રેશરના બિંદુ દુખે છે ત્યારે ગાઢ ઊંઘ લેવી જોઈએ. તો પ્રાણાયામથી બેટરીના બળથી રોગને મટાડવાની સારવાર જરૂરી છે. હવે જુઓ, સારવાર કરતાં પહેલાં રોગનું મૂળ કારણ શોધવું. પહેલાં નાભીને તપાસો, તે નાભી બરાબર કરો. બીજે નંબર, બંને હથેળીઓ ભેગી કરી અને આમ રેખા મિલાવો. ચારે રેખા જો આમ મળે છે તો નાભી બરાબર છે. નાભી જેને પેચોટી કહો, નાભી સમજો. તો એ ચારે રેખા નથી મળતી તો ચિત્તા સોઈને પગના અંગૂઠા જે અડાડો, જે અંગૂઠો નીચે હશે કે લાઈનમાં બરાબર નહીં હશે તો નાભી ખસી છે. તો ચિત્તા સોઈ અને પગને ઊંચા કરો, આમ ધીરે ધીરે ધીરે, અને પહેલો 6 ઇંચ પગ ઊંચો રાખી ને થોડી વાર સ્થિર રહો. 6 ઇંચથી વધારે ઊંચો ન રાખવા. પછી વળી ધીરેથી ઊંચો કરો. એમ ધીરે ધીરે વળી ઉપર લઈને થોડાક રોકો, વળી એના થોડાક ઉપર 90 ડિગ્રીમાં છેદ રાખો. એમ 5-6 વખત કરો તો આપણે મતલબ નાભી ઠીક થઈ જશે. બીજું, આવો ઉપાય કરો. આ હથેળી મતલબ આમ કોણીમાં રાખી ને આમ ઝટકો મારો બંને બાજુ આમ, તો મતલબ નાભી બરાબર થશે. તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલના સમયમાં ગુરુ માતા સુદીક્ષાજી આપે છે. તે જ્ઞાન નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ 3 રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગરમાં મળે છે. રવિવારે સવારના 10 વાગે ભવનમાં નિરાકાર પ્રભુનું જ્ઞાન મળે છે. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠન બનો. એટલું કહી હું મારી વાણી વિરામું છું.